જમ્મુ કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। ખરાબ હવામાનના કારણે તમામ સ્કૂલ્સમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના ડોડા અને રામબન જિલ્લામાં તમામ સ્કૂલ્સમાં રજા જાહેર કરવામાં આવી છે। રવિવારે રામબન જિલ્લામાં થયેલા ભૂસ્ખલનને કારણે 3 લોકોના મોત થયા। જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક ઠેકાણે હજુ પણ સેંકડો વાહનો કાટમાળ હેઠળ દબાયેલા છે। ભૂસ્ખલન અને ભારે વરસાદથી 250થી વધુ સ્કૂલ્સમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જન્નતમાં તબાહીના દ્રશ્યો અમે આપને અલગ અલગ બતાવી રહ્યા છીએ। જ્યાં રામબનમાં વાદળ ફાટ્યું અને વાદળ ફાટતા જાણે કુદરતનો પ્રકોપ ધરતીના સ્વર્ગ પર અવતર્યો હોય એ રીતે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય જોવા મળ્યું। વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ। કાદવ કિચડના દ્રશ્યો, રસ્તાઓ બંધ થઈ ગયા, અનેક ઘરોને નુકસાન થયું, વાહનો પણ કાટમાળની નીચે દબાઈ ગયા, રસ્તાઓ બંધ થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં કાદવ અથવા તો બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો વરસાદ બાદ ભૂસ્ખલન પણ થયું, જેના પરિણામે અનેક ઇમારતોને નુકસાન થયું। આ આખી ઘટનામાં 3 લોકોના મોત થયા છે। 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એપ્રિલ મહિનામાં આ રીતે બરફવર્ષા, કરા પડવાની ઘટના બની, ભૂસ્ખલનની ઘટના બનવા પામી છે અને હવામાન વિભાગ અનુસાર હજુ પણ જમ્મુ કાશ્મીરમાં આ જ સ્થિતિ રહી શકે છે। વરસાદની આગાહી હજુ પણ જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવી છે। જોકે ગઈકાલે જે ઘટના બની જમ્મુ કાશ્મીરમાં ભેખડ ધસી પડી, તેના કારણે તબાહીના દ્રશ્યો, તબાહીનું મંઝર જે જોવા મળ્યું છે તેને લઈને લોકોમાં પણ ગભરાહટનો માહોલ છે। मैं आपको सबसे पहले वो पहाड़ दिखाना चाहता हूं। ये पीर पंचाल के पहाड़ हैं और इन्हीं पहाड़ों से रविवार सुबह 3:30 और 4 बजे के बीच जो कुदरती आफत आई, उस कुदरती आफत ने यहाँ रामबन के एक हिस्से की तस्वीर और तकदीर बदल दी। मैं जिस जगह पर खड़ा हूँ रोमाना, आप यकीन नहीं करेंगे, ये जो हाईवे है उससे करीब 15 फीट ऊपर हम हैं और ये ऊंचाई आप आगे देखिए बढ़ती जाएगी। मतलब 15 फीट का यहाँ गारा है और इस गारे में मैं कैमरामैन से कहूँगा, जो सामने आप देख रहे हैं, इस गारे के नीचे बड़ी बड़ी गाड़ियां फंसी हुई हैं। दरअसल ये होटल की पार्किंग है और ये वो होटल है जिसकी तस्वीरें आप थोड़ी देर पहले दर्शकों को दिखा रही थी। इस होटल के 2 फ्लोर पूरी तरह से अभी तक वहां जाया नहीं जा सकता, पूरी तरह गारे से भरे हुए हैं और ये पार्किंग एरिया है जहां पर दर्जनों वाहन लगे थे, लेकिन यहां अभी उन वाहनों का कोई नामो निशान नहीं है। ये वो पहाड़ है और यहां पर आप देखिए कि किस तरह न केवल ये होटल बल्कि इस तरफ से मैं कैमरामैन से कहूंगा, ये देखिए यहां कुछ दुकानें हैं, घर हैं, सब जगह आप अगर कुछ दिखेगा, ना कोई सामान दुकानों का दिख रहा है, ना घर का कोई फर्नीचर दिख रहा है, और अगर दिख रहा है तो सिर्फ ईंट, पत्थर, मिट्टी और गारा। हालात इस तरह है कि अभी भी लोग डरे सहमे हैं। लोग जिनमें जो अपने बचे हुए मकान में से सामान निकाल रहे हैं, जो कुछ भी वो बचा पाए। और यहाँ पर जिन लोगों की गाड़ियाँ फंसी हुई हैं, सुबह मेरी उनसे बात हुई है, वो लोग भी ये कह रहे हैं कि रविवार सुबह उनका सामना जो है रोमाना, वो मौत से हुआ है और एक पल के लिए उन्हें भी ये लगा कि अब वो नहीं बचेंगे।